હે ફેમિલી, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું આપણી પૂજા પ્રજાપતિ અને આજકાલ હું ડાયટ ઉપર છું. શરીર થોડું ઊંચું કરું બિકોઝ ઘણા બધા મારા ફ્રેન્ડોને એવું કહેવું છે કે પૂજાબેન તમારું શરીર વધી ગયું છે. તો આજે આપણે એક વેટ લોસ માટે એક રેસિપી મતલબ કે હું તમને બતાવીશ કે હું શું લઉં છું એન્ડ કઈ રીતે ડાયટ પ્લાન કરું છું. ઓકે, સો બને રહો મારા બ્લોગ સાથે. યો પૂજા આફ્ટર લોંગ ટાઈમ કી બાત. બે રેસીપી માટે લઈ લીધું છે બેસન એન્ડ એક ટામેટું, 4-5 મરચાં એન્ડ 2 પિયાજ. એના આપણે એકદમ નાના નાના કાપીશું. આ રીતે જોઈ શકો છો. અમારી જુલી સદવામાં છે એટલે જુલી રહેશે. જુલી, એ જુલી, જુલુ દેખો તમે કેવી સદમામાં છે. એટલે મિત્રો એ માટે સદમામાં છે બિકોઝ કે એનો બાર વાટો મારવા જવું છે પણ બહાર વરસાદ થાય છે એન્ડ વરસાદમાં બહાર જવાય નહીં બિકોઝ એના પગ પલળી જશે એન્ડ બીમાર થઈ જશે એટલે હું નહીં લઈ જતી. એટલે એ છે ને બહુ જિદ્દી માણસ છે. એને તમે જ્યાં સુધી ના લઈ જાઓ ત્યાં સુધી એનું મોઢું આવતું રહેશે. જો કેવી રીતે બેસી છે, માસૂમિયત ભરેલી એનામાં. ફેમિલી આપણે મરચાં, ટામેટાં અને કાપી નાખ્યું છે. આપણે એને એક તપેલીમાં લઈ બેસનને આપણે ચાળી દઈશું. તો આપણે લોટ લઈ લીધો છે એન્ડ મરચાં કાપેલા, ટામેટાં, એક કલાક જેટલું પાણી. આપણે એની અંદર મરચાં નાખી દઈશું. પછી આ ટામેટાં એન્ડ આમાંથી એક જ હાથે અને મસ્ત રીતે ગ્રેવી બનાવી એન્ડ આપણે તવો લઈશું. એન્ડ આપણો લોટ તૈયાર થઈ ગયો છે એન્ડ આપણે તવો લઈ લીધો. એમાં સ્લાઇડ તેલ નાખીશું એન્ડ એના પછી આનું નાખીશું અને તમને જરૂરથી બતાવીશ. આપણે એમાં થોડું તેલ નાખી દીધું, મતલબ લગાવી દીધું એન્ડ હવે આપણે એમાં લઈશું ફર્સ્ટ ટાઈમ એટલે આમ થોડું રહેશે. ચીલા બની રહ્યા મિત્રો. મેં ફર્સ્ટ ટાઈમ ચીલો બનાવી, જોઈ શકો છો ચેવો બન્યો એન્ડ બીજો બનાવીશું બટ આ પહેલાં મમ્મી ખાશે. બહુ થોડું થઈ ગયું દીદી છે. તમે નોટિસ કરી લેજો અંદર બ્લોગની અંદર એવું બતાવો. निरालीन बाहू एंड हमारा छोटा सा बेबी जो के दिन बक बक करता रहता है एंड ये है हमारा पहलू. पहलू तुम 2 शब्द बोलोगे. सो है फैमिली चीला बनाई दीदा एंड हमारी हालत जो તમે सची ना. एंड ये हमारा छोटा बच्चा ना होने जा रहा है बिकॉज ये नया नहीं है, 2 दिन से. क्या बोलना તો મિત્રો હું બતાવું કેવા ચીલા બન્યા. હી ફર્સ્ટ ટાઈમ બનાવી. જોઈ શકો છો મિત્રો ઠીકઠાક ચીલા બન્યા. અમુક બળી જાય અને અમુક આજે છેલ્લે છે એ થોડું બેસન બચે તો એના મેં બનાવ્યા છે મિત્રો. તો હવે આપણે ચીલા એન્ડ થોડું ચાપીશું. ઓકે, સો બનાવવાનું બ્લોગ સાથે. સો હે ફેમિલી, ચીલા બીલા ખરી એન્ડ આજે હું નાવાનું છું 6 વાગે બિકોઝ વરસાદ એવું હોય મારી તબિયત બી થોડી ઠીક નહીં એટલે થોડા વાસણ પડાઈ ઘસી. સો હે ફેમિલી, મેં નહીં લીધું એન્ડ જોઈ શકો છો મેં બનાવ્યા છે મખાના અત્યારે એન્ડ ચાની હું ખાઈશ એન્ડ ગળું બી ખાઈશ. અમે બધા ફેમિલી બેસીએ મખાના ખાઈએ. મખાના ડાયટિંગ હું બી કરું, મારી અંગાત બધા કરો. મિત્રો બેન સાથે